हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા કોમ્પ્યુટર ઈસી ના વિદ્યાર્થી મિત્રો, સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરેલા આઈટી ના સ્ટુડન્ટ અને સેમેસ્ટર 4 ની અંદર અભ્યાસ કરી રહેલા મારા ઇલેક્ટ્રિકલ ના વિદ્યાર્થી મિત્રો, જે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ની જે આપણે સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં આજે આપણે વાત કરવાના છે નાન ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ। ઓલરેડી પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 માં આપણે બધા જ ગેટ જોઈ ગયા છે, એટલે બેઝિક ગેટ છે, યુનિવર્સલ ગેટ છે અને એક્સ્ટ્રા ગેટ છે। એમાં જે યુનિવર્સલ ગેટ જોયા હતા નાન્ડ ગેટ અને નોર ગેટ, તો આજનો ટોપિક છે નાન્ડ ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ। એટલે નાન્ડ ગેટ થી હું બધા જ ગેટ બનાવવાનો છું, દરેક ગેટ આપણે બનાવવાના છે, બાકીના 6 ગેટ આપણે બનાવવાના છે। તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિડિયો જોઈ રહ્યા છો તો એક નોટ અને પેન લઈ લો, ફટાફટ નોટ પેન લઈ લો અને જોડે જોડે અહીંયા હું જે બતાવું એ ડ્રો કરવાનું છે। એટલું જોવાથી નથી આવવાનું, આરામથી જોશો, નહીં આવડે એના માટે થોડું કષ્ટ કરવું પડશે, કષ્ટ મેળવવું પડશે વિદ્યાર્થી મિત્રો, તો કંઈક મળશે આપણને। તો ફટાફટ, અને બીજું ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નથી ભૂલવાનું, અને ખાસ વિદ્યાર્થી મિત્રો બેલ આઇકોન ઓન કરવાનું છે। બીજું, તમે હજી સુધી WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી ફટાફટ WhatsApp ગ્રુપની અંદર જોઈન થઈ જાઓ અને તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરી દો, જેથી એ લોકો પણ આપણા જોડે જોઈન થઈ જાય અને જેથી દરેક એ વસ્તુ તમને આપે અમે અહીંયા તમારા સુધી પહોંચાડી શકીએ। ઓકે, બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે દરેક બ્રાન્ચના કોર્સ અપલોડ છે, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે, જેમાં વિડિયોઝ, ઇમ્પોર્ટન્ટ નોટ્સ, પીડીએફ, મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન વિથ આન્સર, જીટીયુઝ પેપર, મોડલ પેપર, ઈચ એન્ડ એવરીથિંગ એની અંદર છે। તો ફટાફટ કોર્સ પરચેસ કરી લો અને તૈયારી સ્ટાર્ટ કરી લો। ઓકે, હવે આજનો ટોપિક છે નાન્ડ ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ। 110% અત્યારે વિડિયો જોઈ રહ્યા હોય તો લખી નાખો કે આ ક્વેશ્ચન તમારા જીટીયુ ના પેપરમાં છપાયેલો હશે। જ્યારે પણ પેપરમાં આવે ત્યારે યાદ કરજો કે હાર્દિક સરે અમને કહ્યું હતું કે આ ક્વેશ્ચન છપાયેલો હશે, તો છપાયેલો હશે। 7 માર્ક્સ ની અંદર હોઈ શકે, 4 માર્ક્સ ની અંદર હોઈ શકે છે, સ્પેસિફાઈ ગેટ પૂછી શકે છે કે ભાઈ નોર ગેટ એઝ અ નાન્ડ ગેટ સમજાવો, ઓર ગેટ એઝ અ નાન્ડ ગેટ સમજાવો, નાન્ડ એન્ડ ગેટ એઝ અ નાન્ડ ગેટ સમજાવો, અથવા નાન્ડ ગેટ થી બધા જ ગેટ બનાવવાના કહી શકે છે। તો એ પ્રમાણેનું કામ કરવાનું છે। ઓકે, તો પહેલા સમજી લઈએ કે નાન્ડ ગેટ છે શું, એકવાર ફરીથી જોઈ લઈએ। નાન્ડ ગેટ શું કરે છે? યસ, તો આ નાન્ડ ગેટ નો સિમ્બોલ છે જે ગુણાકાર કરે છે અને એનું કોમ્પ્લિમેન્ટ આપે છે। ચલો, અહીંયાથી હું 0 ઇનપુટ આપીશ, અહીંયાથી હું 0 ઇનપુટ આપીશ, તો 0 * 0 0, આનું 0 અને આઉટપુટ 0 નું કોમ્પ્લિમેન્ટ શું થઈ જશે? 1, એટલે આ 1 થઈ જશે। ઓકે, એક 0 થશે, એક 1 રાખીશ, એટલે 0 * 1 0, 0 નું કોમ્પ્લિમેન્ટ શું થઈ જશે? 1। ઓકે, 1 * 0 0, 0 નું કોમ્પ્લિમેન્ટ 1 થઈ જશે, અને બંને 1 1 ઇનપુટ આપીશ એટલે બંને હાઈ આપીશ અહીંયાથી, તો 1 * 1 1 અને 1 નું કોમ્પ્લિમેન્ટ 0 થશે। એટલે એની ડેફિનેશન મેં તમને આગળના વિડીયોમાં શીખવાડી છે। હજી સુધી જે વિદ્યાર્થી મિત્રો બેઝિક ગેટ નથી શીખ્યા, નાન્ડ ગેટ નથી શીખ્યા, પહેલા પાર્ટ નંબર 2 ક્લિયર, પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 ક્લિયર કરજો ભાઈ, નહીં તો ટપ્પો જ નહીં પડે, અહીંયા સેચ પણ ટપ્પો નહીં પડે। એટલે પહેલા પાર્ટ નંબર 1 અને પાર્ટ નંબર 2 જોઈ લો, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી શોધી અને જોઈ લો। ઓકે, પછી આ ચાલુ કરજો। ઓકે, ચલો, હવે આ એનું ટ્રુથ ટેબલ, આની ડેફિનેશન કેટલાને આવડે છે? ચલો, જેને આવડે છે ફટાફટ પોતાના મોબાઈલનો કીપેડનો યુઝ કરી, એટલે ટચ પેડનો યુઝ કરી અને ફટાફટ તમારું કોમેન્ટ કરી દો। ચલો જોઈએ કેટલાની કોમેન્ટ આવે છે। ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં ચાલશે, ઉર્દુમાં ના લખતા। ઓકે, ક્લિયર? ઓકે, તો નાન્ડ ગેટ મને ખબર પડી ગઈ શું કરે છે, ગુણાકાર કરે છે અને એનું કોમ્પ્લિમેન્ટ કરે છે। હવે ક્વેશ્ચન સમજો શું કહે છે, નાન્ડ ગેટ એઝ અ યુનિવર્સલ ગેટ, એટલે કે નાન્ડ ગેટ થી બધા જ ગેટ બનાવવાના છે ભાઈ, ઈચ એન્ડ એવરી ગેટ બનાવવાના છે। તો પહેલો કયો ગેટ? પહેલો નોટ ગેટ। ચલો, પહેલો નોટ ગેટ બનાવીએ, તો નાન્ડ ગેટ ફર્સ્ટ ટોપિક આપણો લઈએ, ફર્સ્ટ છે નાન્ડ ગેટ એસ નોટ ગેટ, એટલે મારે નોટ ગેટ બનાવવો છે। ઓકે, ચલો મિત્રો, અહીંયા નોટ ગેટ નું ફંક્શન જોઈ લઈએ। નોટ ગેટ શું કામ કરે છે? તો નોટ ગેટ આવડે છે તમને? યસ, નોટ ગેટ નું કામ શું? આ એનો સિમ્બોલ છે નોટ ગેટ નો, અહીંયાથી a આપો, y બરાબર a બાર મળે, ટ્રુથ ટેબલ પણ ડાયા છે, આવડે છે, a અને y બરાબર a બાર, એટલે 0 આપો તો 1 આપે ને 1 આપો તો 0 આપે। પણ વિદ્યાર્થી મિત્રો, આ તો નોટ ગેટ ઉપયોગ કર્યો છે, મારે શાનો યુઝ કરવાનો છે? નાન્ડ ગેટનો, એટલે કે નાન્ડ ગેટ થી નોટ ગેટ નું કામ થવું જોઈએ। તો સર્કિટ યાદ રાખજો। હવે પહેલી પરિસ્થિતિ શું થાય છે કે ભાઈ નાન્ડ ગેટ જે છે એ બે ઇનપુટ પર કામ કરે છે, તો મેં અહીંયા નાન્ડ ગેટ તો લઈ લીધો।
y બરાબર a બાર મળવો જોઈએ તો હું અહીંયા તો એક જ ઇનપુટ છે, જ્યારે આ તો મિનિમમ બે ઇનપુટ પર કામ કરે છે તો એના માટે શું કરવાનું છે, અહીંયાથી ઇનપુટ આપીશું, આ ઇનપુટ છે એ આપીશું, એને હું ડબલ વાર આપી દઈશ, આપ્યું એક પણ ગયું ડબલ વાર, એટલે આ જે સર્કિટ થઈ ગઈ નાન ગેટની છે કે નહીં એ ક્યારે લખાય કે હું એનું ટ્રુથ ટેબલ અહીંયા જોઉં. ચલો આનું ટ્રુથ ટેબલ જોઈએ. આ ઇનપુટ આ આઉટપુટ, ચલો ઇનપુટ કેટલા છે, એ જ છે તો આ ઇનપુટ અને આ આઉટપુટ. ઓકે, ચલો ઇનપુટ અને આઉટપુટ આવી ગયું. અહીંયા y બરાબર a બાર છે કે નહીં, અહીંયા હું 0 આપું છું, એ 0 ક્યાં જશે, અહીંયા જશે, એ 0 અહીંયા. આ ગેટ શું કરશે, 0 × 0 0 કરશે, 0 નું કોમ્પ્લિમેન્ટ 1 કરશે, તો અહીંયા 0 આપીશ તો અહીંયા તો 1 આવ્યું. આ પહેલી કન્ડિશન, આની ફર્સ્ટ કન્ડિશન સાચી પડી વિદ્યાર્થી મિત્રો. ચલો હવે હું શું કરું છું, અહીંયા 1 આપું છું, અહીંયા ઇનપુટમાં 1 આપું છું એટલે અહીંયા 1 આવશે, a1 અહીંયા પણ જશે, a1 અહીંયા પણ જશે. આ ગેટ શું કરશે, 1 × 1 1, 1 નું કોમ્પ્લિમેન્ટ શું કરશે 0, તો અહીંયા તો 1 આપ્યું તો અહીંયા તો 0. આ પણ કન્ડિશન સાચી પડી ગઈ. સેમ ટુ સેમ ટ્રુથ ટેબલ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે સર્કિટ છે એક ઇનપુટ ડબલ વાર સાની અંદર આપી દો, નાન્ડ ગેટની અંદર આપી દો એટલે આને કહી શકાય નોટ ગેટ કહી શકાય, નાન્ડ ગેટ એઝ અ નોટ ગેટ કહી શકાય. હવે જ્યારે પણ તમારે નોટ ગેટનું ફંક્શન નાન્ડ ગેટથી કરવાનું હોય તો એક ઇનપુટ ડબલ વાર આપણે આપી દઈશું, આને કહેવાય નાન્ડ ગેટ એઝ અ નોટ ગેટ. તો અહીંયા લખવાનું છે કે નાન્ડ ગેટથી નોટ ગેટ બનાવવા માટે એક નાન્ડ ગેટનો યુઝ થાય છે, વન નાન્ડ ગેટ રિક્વાયર, વન ઇનપુટ 2 ટાઈમ આપવામાં આવે છે, ટ્વિસ્ટ કરવામાં આવે છે, 2 ટાઈમ આપવામાં આવે છે, એક ઇનપુટ હોય છે, એક આઉટપુટ હોય છે અને એનું ટ્રુથ ટેબલ દોરવાનું થશે. ક્લિયર? તો આ થઈ ગયો મારો નાન્ડ ગેટ એઝ અ નોટ ગેટ. ક્લિયર? ચલો હવે સેકન્ડ કયો ગેટ હતો વિદ્યાર્થી મિત્રો? યસ, એન્ડ ગેટ. ચલો નાન્ડ ગેટ એઝ અ એન્ડ ગેટ. એન્ડ ગેટ. ઓકે, ચલો પહેલા તો આપણે એન્ડ ગેટ નું ફંક્શન સમજી લઈએ. એન્ડ ગેટ નું ફંક્શન શું? એન્ડ ગેટ તો બે ઇનપુટ રિક્વાયર, અહીંયાથી a અને b આપો અને y બરાબર શું મળે, a * b મળે. ઓકે, સોરી, a * b. એનું ટ્રુથ ટેબલ, ઇનપુટ એન્ડ આઉટપુટ. ઓકે, અહીંયા a b y બરાબર a * b, 0 1 0 1 0 0 1 1, 0 × 0 0 0 × 1 0 0 × 0 0 અને 1 × 1 1. આ એન્ડ ગેટનું ટ્રુથ ટેબલ છે. પણ મારે તો નાન્ડ ગેટ થી બનાવવું છે. નાન્ડ ગેટનું બુલિયન એક્સપ્રેશન શું છે? a * b નું કોમ્પ્લિમેન્ટ. હવે કોમ્પ્લિમેન્ટ લાવવું હોય તો શું યુઝ કરીએ છીએ? નોટ ગેટ. તો રિમૂવ કરવું હોય તો નોટ ગેટ. તો પહેલા હું શું કરું છું ધ્યાન રાખજો. ફર્સ્ટ હું નાન્ડ ગેટ મૂકી દઉં છું. અહીંયા નાન્ડ ગેટ મૂકી દીધો અહીંયા. ઓકે, એટલે અહીંયા a અહીંયા b, એટલે અહીંયા મને જે આઉટપુટ મળશે y1 એ શું મળશે? a * b મળશે. હવે મારે અહીંયા શું લાવવાનું છે? a * b લાવવાનું છે. તો ઉપર શું છે? કોમ્પ્લિમેન્ટ છે. તો કોમ્પ્લિમેન્ટ લાવવા માટે કયો ગેટ યુઝ થાય? કોમ્પ્લિમેન્ટ લાવવા માટે કયો યુઝ થાય વિદ્યાર્થી મિત્રો? યસ, કયો ગેટ યુઝ થાય? નોટ ગેટ. તો દૂર કરવા માટે પણ નોટ ગેટ. મને નોટ ગેટ દૂરતા આવડ્યું. એક ઇનપુટ ડબલ વાર આપી દો નાન્ડ ગેટ થી તો નોટ ગેટ બની જાય. તો જો મેં શું કર્યું, અહીંયા નાન્ડ ગેટ લીધો અને આ ઇનપુટ મેં ડબલ વાર આપી દીધું આની અંદર. ઓકે, ચલો થોડું વ્યવસ્થિત થઈ જશે. ઓકે, એક ઇનપુટ ડબલ વાર. ઓકે, તો આ થઈ ગઈ સર્કિટ મારી y = a * b. ઓકે, ક્લિયર? આ ગેટ નંબર 1 એન્ડ ગેટ નંબર 2. ચલો હવે આનું ટ્રુથ ટેબલ જોઈએ. સાચું પડે છે કે નહીં? સેમ ટુ સેમ પેલા જેવું છે કે નહીં એ ચેક કરી લઈએ. અહીંયા a આપું છું, અહીંયા b આપું છું, ફાઇનલ હું y લઉં છું. y a * b ફાઇનલ અહીંયા લઈએ છે. ચલો 0 1 0 1 0 0 1 1. ઓકે, આ ઇનપુટ સેક્શન છે અને એક આઉટપુટ સેક્શન છે. ક્લિયર? ઓકે, ચલો હું અહીંયા 0 આપું છું, અહીંયા 0 0 × 0 0 0 નું કોમ્પ્લિમેન્ટ 1 થશે, અહીંયા 1 આવશે, અહીંયા 1 1 × 1 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0. તો ફાઇનલ શું આવી જશે? 0 આવી જશે. આવી ગયો 0. ઓકે, ફર્સ્ટ કન્ડિશન રાઈટ. ઓકે, ચલો સેકન્ડમાં 0 1, આને હું 0 રાખું છું, આને 1 રાખું છું. 0 × 1
0 થઈ જશે, 0 નું કોમ્પ્લિમેન્ટ 1 થશે અહીંયા. ચલો 1 થઈ ગયું, 1 into 1 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0, તો આ પણ શું થઈ ગયું, 0 થઈ ગયો. ચલો આને 1 કરું છું, આ 0, તો 1 into 0 0, 0 નું કોમ્પ્લિમેન્ટ 1, આ બબલ ગેટ શું કરે છે, 1 કરી દે છે. 1 into 1 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0, તો આ પણ 0 થઈ ગયું. હવે બંને 1 1 કરીએ છીએ. ચલો અહીંયા હું 1 આપું છું, અહીંયા 1, 1 into 1 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0, અહીંયા 0 જશે, અહીંયા 0, 0 into 0 0, 0 નું કોમ્પ્લિમેન્ટ 1. તો આ ટ્રુથ ટેબલ ને આ ટ્રુથ ટેબલ તો રાઈટ જ છે. તો હવે આ સર્કિટ સાની થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો, નાન્ડ ગેટ એઝ અ એન્ડ ગેટ. એન્ડ ગેટ દોરવો હોય નાન્ડ ગેટ થી તો બે એન્ડ નાન્ડ ગેટ લઈ લો, સિક્વન્સમાં જોડી દો, આ રીતે સિક્વન્સમાં જોડી દો એટલે તમારી સર્કિટ તૈયાર થઈ જશે. અહીંયા ફરીથી ડ્રો કરી લઉં છું, ધ્યાન રાખજો. અહીંયાથી આ રીતના સર્કિટ ડ્રો કરશો એટલે આ જે સર્કિટ થઈ ગઈ સાની થઈ ગઈ, એન્ડ ગેટની થઈ ગઈ. a into b, તો અહીંયા a આપશો, અહીંયા b આપશો, તો y બરાબર a into b મળશે. આ સર્કિટ થઈ ગઈ એન્ડ ગેટની સર્કિટ તૈયાર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, આવડશે, એકદમ ઈઝી છે, થોડું ધ્યાન રાખવાનું છે, આવડી જશે. ઓકે ચલો એના પછી નેક્સ્ટ વાત કરીએ ઓર ગેટ. ઓકે, નાન્ડ ગેટ as OR gate. ચલો OR gate નું ફંક્શન મને આવડે છે, હા OR gate નું ફંક્શન આવડે છે. OR gate શું કામ કરે છે ભાઈ, યસ OR gate શું કામ કરે છે, મલ્ટીપ્લિકેશન યા એડિશન, કોમેન્ટ કરો તો. ચલો મલ્ટીપ્લિકેશન કરે છે યા એડિશન, શું કરે છે, અહીંયાથી a આપો, અહીંયા b આપો, તો અહીંયા y બરાબર શું મળશે, a plus b મળશે. હવે આ વસ્તુ થોડી લોજિકલ સમજવા માટે ડી મોર્ગન નો પ્રમેય આવડવો જોઈએ. સમજી લો, ડી મોર્ગન પ્રમેય શું કહે છે, a into b નું કોમ્પ્લિમેન્ટ એક a નો કોમ્પ્લિમેન્ટ પ્લસ b ના કોમ્પ્લિમેન્ટ બરાબર હોય છે. બીજું છે a પ્લસ b નું કોમ્પ્લિમેન્ટ એ a નો કોમ્પ્લિમેન્ટ એનું b ના કોમ્પ્લિમેન્ટ બરાબર હોય છે. આગળના ટોપિકમાં આવશે ડી મોર્ગન, હું સમજાઈશ, અત્યારે આ રૂલ્સ યાદ રાખજો. k into b નું કોમ્પ્લિમેન્ટ ને આપણે a બાર પ્લસ b બાર લખી શકીએ, ત્યારે a પ્લસ b નો બાર બરાબર a into b બાર લખી શકીએ. ક્લિયર? તો અહીંયા આવી જ ટ્રુથ ટેબલ બનાવો. ચલો આનું ટ્રુથ ટેબલ શું થશે, ટેબલ. ઓકે, આની ડેફિનેશન કેટલાને આવડે છે એ મને રિપ્લાય આપશો. ચલો ડેફિનેશન લખીને આપશો, 0 1 0 1 0 0 1 1. ઓકે, શું થશે અહીંયા, 0 plus 0 0, 0 plus 1 1, 1 plus 0 1, 1 plus 1 1. એટલે કે જ્યારે એક ઇનપુટ હાઈ હોય ત્યારે આઉટપુટ હાઈ મળે છે, બોથ ઇનપુટ લો ધેન આઉટપુટ લો. ઓકે, તો આની સર્કિટ થોડી ઓડ છે, ધ્યાન રાખજો, આવડી જશે. અહીંયાથી હું a ઇનપુટ લઈશ, એને હું પહેલા નોટ ગેટ થી બનાવીશ, નાન્ડ ગેટ થી નોટ ગેટ બનાવી દઈશ એટલે અહીંયા a બાર થઈ જશે. અહીંયાથી b ઇનપુટ લઈશ, એને હું પાછું નોટ ગેટમાં આપી દઈશ, નાન્ડ ગેટ થી નોટ ગેટ જ લઈશ, કારણ કે મારે નાન્ડ ગેટ જ યુઝ કરને. a into b બાર આવી ગયું. આ બંને ઇનપુટ હું પાછા સામાં આપી દઈશ, તો નાન્ડ ગેટ ની અંદર આપી દઈશ, એટલે મને અહીંયા ફાઇનલી અહીંયા મળશે a બાર પ્લસ b બાર નું કોમ્પ્લિમેન્ટ, એટલે એને કહેવામાં આવે છે a into b મળી જશે. a પ્લસ b, સોરી, અહીંયા ફંક્શન મારું મળશે a into b નું કોમ્પ્લિમેન્ટ બરાબર a પ્લસ b મળશે, એટલે y બરાબર a પ્લસ b મળશે. આ ડી મોર્ગન પ્રમેયથી છે, બરોબર. પણ આપણે ટ્રુથ ટેબલ થી જોઈએ તો વધારે આઈડિયા આવશે. ચલો ટ્રુથ ટેબલ હું અહીંયા યુઝ કરું છું, સમજજો. આપણે ટ્રુથ ટેબલ થી પહેલા પ્રૂવ ધેટ કરીએ, પછી ડી મોર્ગન લો થી યુઝ કરીશું. અહીંયા a, અહીંયા b અને અહીંયા y બરાબર શું મળે છે, a પ્લસ b મળે છે કે નહીં એ ચેક કરીએ. ચલો અહીંયા હું આપું છું 0 1 0 1 0 0 1 1. પહેલું હું અહીંયા 0 આપું છું, અહીંયા 0, તો આ કયો ગેટ છે, નોટ ગેટ નું કામ કરે છે. 0 નું શું થઈ જશે, 1. અહીંયા 0 0 જશે, 0 into 0 0, 0 નું કોમ્પ્લિમેન્ટ 1, આ 1 થઈ જશે. ઓકે, અહીંયા 1 આવ્યો, અહીંયા 1. ચલો આ ગેટ શું કરશે, મલ્ટીપ્લિકેશન, 1 into 1 1, 1 નું કોમ્પ્લિમેન્ટ 0, તો અહીંયા શું થશે, 0 આવી ગયો. ક્લિયર? ઓકે, ચલો 0 અને 1, આને 0 રાખું છું, આને 1 કરું છું. ઓકે, આને 1 કરું છું, તો 0 નું 1 1 નું 0, અહીંયા 0 આવશે. 1 into 0 0, 0 નું કોમ્પ્લિમેન્ટ 1, તો અહીંયા 1 આવી ગયો આઉટપુટ. ચલો આને 1 કરું છું, આને 0 કરું છું, તો 1 નું શું થઈ જશે, 0, 0 નું શું થઈ જશે, 1. ઓકે, અહીંયા 0 આવશે, અહીંયા 1, 0 into 1 0, 0 into 1 0, 0 નું કોમ્પ્લિમેન્ટ 1 થઈ ગયું 1. ચલો બંને 1 1, આ પણ 1 1, એટલે આ 0 થઈ જશે, આ પણ 0, અહીંયા પણ 0, અહીંયા 0,
0 કેમ આ 1 નું 0 કારણ કે આ નોટ ગેટ નું કામ કરી રહ્યો છે સાનું એક ઇનપુટ ડબલ વાર આપે તો નોટ ગેટ થાય તો આ નોટ ગેટ નું કામ કરે છે ચલો 1 નું 0 1 નું 0 0 into 0 0 0 નું કોમ્પ્લિમેન્ટ 1 તો થઈ ગયો સેમ ટુ સેમ ગેટ તો વિદ્યાર્થી મિત્રો નાન્ડ ગેટ થી ઓર ગેટ બનાવો છે તો 3 ગેટ નો યુઝ કરીશું આ સર્કિટ યાદ રાખીશું સર્કિટ ફરીથી દોરું છું યાદ કરી લેજો બહુ ઇમ્પોર્ટન્ટ છે આ એ ઇનપુટ આપીશું આ રીતના અહીંયા એ આપીશું એ બાર મળશે અહીંયાથી બી આપીશું બી બાર મળશે અને એ બંને ગેટ સામાં આપી દઈશું આની અંદર આપી દઈશું એટલે મને y બરાબર a plus b મળી જશે એટલે મારો ઓર ગેટ તૈયાર થઈ જશે ક્લિયર ઓકે તો આ થઈ ગયો નાન્ડ ગેટ એઝ અ ઓર ગેટ હવે વિદ્યાર્થી મિત્રો મારે નોર બનાવવો છે તો આના આગળ ફક્ત ને ફક્ત શું કરી દઉં નોટ લગાવી દઉં શું લગાવી દઉં નોટ એટલે જો નાન્ડ ગેટ થી નાન્ડ ગેટ એસ નોટ કારણ કે નોર નું ફંક્શન શું a plus b નું કોમ્પ્લિમેન્ટ તો મને a plus b તો આવડ્યું એના આગળ ફક્ત શું લગાવવાનું છે કોમ્પ્લિમેન્ટ તો હું પહેલા અહીંયા શું કરું છું અહીંયાથી a લઉં છું પહેલા a plus b બનાવી દો ચલો આ a આવી ગયો આ b આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ શું મળી ગયું મને a plus b મળી ગયું આ સર્કિટ પ્રમાણે જો a plus b મળી ગયું ઓકે હવે હું શું કરું છું મારે આગળ શું લાવવું છે કોમ્પ્લિમેન્ટ તો કોમ્પ્લિમેન્ટ માટે નોટ ગેટ તો અહીંયા હું નોટ ગેટ લગાવી દઉં એક ઇનપુટ ડબલ વાર આવી ગયું તો આ થઈ ગયું a plus b નું કોમ્પ્લિમેન્ટ ચલો આ થઈ ગયો મારો નોર ગેટ આ તમારે વિદ્યાર્થી મિત્રો પ્રૂવ ધેટ કરવા એટલે ટ્રુથ ટેબલ તમારે સાબિત કરવા છે મને કોમેન્ટ કરો સાબિત થાય છે કે નહીં નોર ગેટ નું ચલો નોર ગેટ નું ટ્રુથ ટેબલ શું છે અહીંયાથી a આપો અહીંયા b આપો તો y બરાબર a plus b નું કોમ્પ્લિમેન્ટ 0 1 0 1 1 1 0 plus 0 0 0 નું કોમ્પ્લિમેન્ટ 1 જો અહીંયા 0 આપું છું અહીંયા 0 0 નું 1 0 નું 1 અહીંયા 1 આવશે 1 કેમ નોટ ગેટ છે આ નોટ ગેટ યુઝ કર્યો છે નાનથી નોટ બનાવેલો છે 1 into 1 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0 અહીંયા 0 0 into 0 0 0 નું કોમ્પ્લિમેન્ટ 1 1 આવી ગયું ચલો 0 into 0 plus 1 0 plus 1 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0 0 plus 1 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0 1 plus 1 1 1 નું કોમ્પ્લિમેન્ટ 0 આ પ્રૂવ ધેટ કરી જુઓ પ્રૂવ ધેટ થાય છે કે નથી થતું મને કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો તો આ થઈ ગયા મારા નાન્ડ ગેટ એઝ એન્ડ નોટ ગેટ એન્ડ ગેટ ઓર ગેટ અને નોર ગેટ ઓકે હવે XOR અને XNOR પછી બનાવીશું નેક્સ્ટ વિડિયોમાં નોર થી આપણે બાકીના ગેટ બનાવીશું જે પ્રમાણે નાન્ડ થી બનાવ્યા એ પ્રમાણે નોર થી બનાવીશું અને પછી XOR અને XNOR શીખીશું ત્યાં સુધી આટલા ગેટ તૈયાર કરી દો બહુ ઇમ્પોર્ટન્ટ ગેટ છે સર્કિટો યાદ રાખજો તો તમારા આગળના જે ઇક્વેશન છે ડ્રો ધ સર્કિટ છે તો જ આવડશે તો વિદ્યાર્થી મિત્રો આટલું પરફેક્ટલી કરી લો જેથી આગળના ટોપિકમાં તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે અને વિદ્યાર્થી મિત્રો હજી સુધી તમે અમારા WhatsApp ગ્રુપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરશો કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત